આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈપણ ત્રીજા પક્ષની મધ્યસ્થીનો ઇનકાર કર્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઓપરેશન સિંદૂરને પાકિસ્તાન સમર્થિત આતંકવાદ સામે ભારતનો મજબૂત જવાબ ગણાવ્યો. પંજાબમાં અમૃતસર ઝેરી કેફી દ્રવ્ય પીવાથી સર્જાયેલી દુર્ઘટનાનો મૃત્યુઆંક 27 પર પહોંચ્યો. શેરબજારના સ્થાનિક સૂચકાંકોમાં આજે 0.5% સુધીનો ઉછાળો નોંધાયો અને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં મહારાષ્ટ્રે ફરી એકવાર ટોચનું સ્થાન મેળવતા 158 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈપણ ત્રીજા પક્ષની મધ્યસ્થીનો ઇનકાર કર્યો અને પુનરોચ્ચાર કર્યો હતો કે ઇસ્લામાબાદ સાથેના વ્યવહારો સંપૂર્ણપણે દ્વિપક્ષીય રહેશે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાત કરતા ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન સાથે ચર્ચા કરવાની બાકી રહેલી એકમાત્ર બાબત કાશ્મીરમાં ગેરકાયદેસર રીતે કબજા હેઠળના ભારતીય પ્રદેશને ખાલી કરાવવાની છે. વિદેશમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન સાથે વાતચીત ફક્ત આતંકવાદ પર જ થશે. તેમણે ઉમેર્યું હતું કે પાકિસ્તાન પાસે આતંકવાદીઓની યાદી છે જેને સોંપવાની જરૂર છે અને તેમણે આતંકવાદી માળખાને તોડી પાડવું પડશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે છેલ્લા 3 દાયકામાં ભારત અને હોન્ડુરાસ વચ્ચેના આર્થિક સંબંધોમાં સતત વધારો થયો છે, જેમાં દ્વિપક્ષીય વેપાર $300 મિલિયન થી વધુ પહોંચ્યો છે. નવી દિલ્હીમાં હોન્ડુરાસના દૂતાવાસના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી જયશંકરે આ મુજબ જણાવ્યું હતું. તેમણે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલા પછી એકતાનું નિવેદન જારી કરવા બદલ હોન્ડુરાસનો આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં હોન્ડુરાસના દૂતાવાસનું ઉદ્ઘાટન વેપારને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ મદદ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર એ છેલ્લા અનેક દાયકાઓથી પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરથી નિકાસ થઈ રહેલા આતંકવાદ સામે ભારતનો અદમ્ય અને મજબૂત જવાબ છે. શ્રીનગરમાં સેનાના 15 કોર્પ્સ બદામી બાગ કેન્ટોનમેન્ટ ખાતે સૈનિકોને સંબોધતા તેમણે ઓપરેશન સિંદૂરને અમલમાં મૂકતી વખતે ભારતીય સશસ્ત્ર દળોની તેમની બહાદુરી અને ઝીણવટભર્યા કાર્યોની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર આતંકવાદ સામે ભારતની સૌથી મોટી કાર્યવાહી છે. हर आतंकी ठिकाना चाहे वह घाटियों में छुपा हो या बंकरों में दबा हो, हम वहां पहुंचेंगे और दुश्मन की छाती चीर कर हम उन आतंकी ठिकानों को खत्म करके ही हम वापस लौटेंगे. ऑपरेशन सिंदूर आतंकवाद के खिलाफ भारत द्वारा चलाई गई अब तक के इतिहास की मैं मानता हूं यह सबसे बड़ी कार्रवाई है. आज भारत ने पूरी दुनिया को यह स्पष्ट कर दिया है कि आतंकवाद के खिलाफ हम किसी भी हद तक जा सकते हैं. સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાનના હાથમાં રહેલા પરમાણુ શસ્ત્રોની સલામતી પર પ્રશ્ન ઉઠાવ્યો. તેમણે કહ્યું કે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીની દેખરેખ હેઠળ લેવા જોઈએ. पूरी दुनिया ने देखा है कि कैसे गैर जिम्मेदाराना तरीके से पाकिस्तान द्वारा भारत को अनेक बार एटमी धमकियां दी गई हैं. श्रीनगर की धरती से मैं पूरी दुनिया के सामने यह सवाल उठाना चाहता हूं कि क्या ऐसे गैर जिम्मेदार और रोग नेशन के हाथों में परमाणु हथियार सुरक्षित हैं? मैं मानता हूं कि पाकिस्तान के एटमी हथियारों को इंटरनेशनल एटॉमिक एनर्जी एजेंसी की निगरानी में लिया जाना चाहिए. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મત્સ્યોદ્યોગ ક્ષેત્રની પ્રગતિ અને ભાવિ યોજનાઓની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠક ઊંડા સમુદ્રમાં માછીમારી અને દરિયાઈ ખાદ્ય નિકાસ પર કેન્દ્રિત હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે સરકાર આ ક્ષેત્રને વધુ મહત્વ આપે છે અને આ ક્ષેત્રને લગતા માળખાગત સુવિધાઓ સુધારવા માટે વ્યાપકપણે કામ કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હી સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન એઇમ્સની મુલાકાત લીધી હતી અને છત્તીસગઢ તથા તેલંગાણા સરહદ પર આવેલી કરેકુટ્ટા હિલ્સમાં 21 દિવસ સુધી ચાલેલા નક્સલ વિરોધી ઓપરેશન દરમિયાન ઘાયલ થયેલા સુરક્ષા કર્મચારીઓના ખબર અંતર પૂછ્યા હતા. ઓપરેશન સિંદૂરની સફળતાને વધાવવા જમ્મુ કાશ્મીરના શ્રીનગર અને દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં ભાજપે તિરંગા રેલીનું આયોજન કર્યું હતું. શ્રીનગરમાં ભાજપની તિરંગા રેલીનું નેતૃત્વ ભાજપના વરિષ્ઠ નેતા અને જમ્મુ અને કાશ્મીર વકફ બોર્ડના અધ્યક્ષ ડોક્ટર દક્ષરંજન અંદ્રાબીએ કર્યું હતું. અનંતનાગમાં રેલીનું નેતૃત્વ ભાજપના અન્ય વરિષ્ઠ નેતા સોફી યુસુફ દ્વારા કરવામાં આવ્યું હતું.
પંજાબમાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરવા માટે આજે જલંધરથી તિરંગા યાત્રા શરૂ કરાઈ હતી. મહિલાઓ અને યુવાનો સહિત તમામ ક્ષેત્રના લોકોએ તેમાં ભાગ લીધો હતો. આ યાત્રા 23 મે સુધી ચાલુ રહેશે, જેમાં આપણા સશસ્ત્ર દળો અને તેમની બહાદુરી પ્રત્યે સમર્થન વ્યક્ત કરવા માટે તમામ જિલ્લાઓ, મંડળો અને વોર્ડને આવરી લેવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. પંજાબમાં અમૃતસર ઝેરી કેફી દ્રવ્ય પીવાથી સર્જાયેલી દુર્ઘટનાનો મૃત્યુઆંક 27 પર પહોંચી ગયો છે. દરમિયાન દિલ્હી સ્થિત ફેક્ટરી માલિકો, એક પિતા અને પુત્ર, જેમણે તેમની ફેક્ટરીમાંથી ઓનલાઈન મેથેનોલ વેચ્યું હતું, તેમની પણ અમૃતસર પોલીસે ધરપકડ કરી છે. નાયબ પોલીસ અધિક્ષક મનિંદરસિંહે જણાવ્યું હતું કે બંનેને સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેણે તેમને 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. અગાઉ મુખ્ય સૂત્રધાર સહિત 18 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે બિહારના દરભંગામાં હોબાળા વચ્ચે અનુસૂચિત જાતિ, પછાત અને અત્યંત પછાત વર્ગના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. શ્રી ગાંધી શરૂઆતમાં દરભંગા વિદ્યાર્થીઓના આંબેડકર છાત્રાલયમાં સંવાદ કરવા માંગતા હતા, પરંતુ વહીવટીતંત્રે મંજૂરી આપી નહોતી. ત્યારબાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રાજેશ રામ અને અન્ય નેતાઓ છાત્રાલયનો દરવાજો ખોલવા માટે પહોંચ્યા હતા. પોલીસે વાહનોને પ્રવેશવા દીધા નહીં. ત્યારબાદ રાહુલ ગાંધી પગપાળા પહોંચ્યા અને વિદ્યાર્થીઓ સાથે ટૂંકી વાતચીત કરી. કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે જો તેમના પક્ષની સરકાર બનશે તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત અને અત્યંત પછાત વર્ગોને તેમના હક મળશે. શેરબજારના સ્થાનિક સૂચકાંકોમાં આજે 1.5% સુધીનો ઉછાળો નોંધાયો હતો. નિફ્ટીએ ઓક્ટોબર 2024 પછી પ્રથમવાર 25,000ની સપાટી વટાવી છે. 30 શેરોનો BSE સેન્સેક્સ 1200 પોઈન્ટ અથવા 1.48% વધી 82,531 બંધ રહ્યો હતો. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગના મંત્રાલયે રાષ્ટ્રીય પુરસ્કાર 2024 માટે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો પાસેથી અરજીઓ મંગાવી છે. એક નિવેદનમાં MSMEએ જણાવ્યું હતું કે રસ ધરાવતા ઉદ્યોગો આ મહિનાની 20 તારીખ સુધી પુરસ્કારો માટે વિવિધ શ્રેણીમાં અરજી કરી શકે છે. હાલમાં 35 રાષ્ટ્રીય પુરસ્કારોની જોગવાઈ છે. તેમ કહેવામાં આવ્યું છે કે સરકાર MSME ઉદ્યોગ સાહસિકોના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે યોગદાનને ઓળખે છે અને રાષ્ટ્રીય સ્તરે પુરસ્કારો આપી તેમને પ્રોત્સાહિત કરે છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં મહારાષ્ટ્રે ફરી એકવાર ટોચનું સ્થાન મેળવ્યું છે. મહારાષ્ટ્રે 158 ચંદ્રક જીત્યા છે. આકાશવાણી ન્યૂઝ સાથે વાત કરતા મહારાષ્ટ્રના રમતોના શેફ ડિમિશન મહાદેવ કાશગાવાડે રાજ્યની સતત સફળતા માટે મજબૂત સરકારી સમર્થન અને રમતગમતને પ્રોત્સાહન આપવા માટે સક્રિય અભિગમને શ્રેય આપ્યો હતો. દરમિયાન યજમાન રાજ્ય બિહાર સૌથી વધુ લાભ મેળવનારાઓમાંનું એક તરીકે ઉભરી આવ્યું, જેણે અગાઉની આવૃત્તિઓમાં તેની પદક તાલિકામાં 1 ડિજિટથી વધારો કરી આ વર્ષે 36 સુધી તેના પ્રદર્શનમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ભારતીય સેનાએ આજે પશ્ચિમ બંગાળમાં તિસ્તા ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં તિસ્તા પ્રહાર કવાયત યોજી હતી. પાયદળ, યાંત્રિક દળ, તોપખાના, સશસ્ત્ર દળ, પેરા સ્પેશિયલ ફોર્સ, આર્મી એવિએશન એન્જિનિયરિંગ, સિગ્નલ્સ સહિત સેનાના વિવિધ એકમોએ આ કવાયતમાં ભાગ લીધો હતો. ઓપરેશન સિંદૂરની પૃષ્ઠભૂમિમાં આ કવાયતનું મહત્વ છે. સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું કે વૈશાખ બુદ્ધ પૂર્ણિમા માત્ર એક ધાર્મિક તહેવાર નથી, એક સંસ્કૃતિનો પ્રસંગ છે. નવી દિલ્હીમાં વૈશાખ બુદ્ધ પૂર્ણિમા દિવસની ઉજવણીમાં તેમણે કહ્યું કે બૌદ્ધ આદર્શો સાર્વત્રિક સત્ય છે જે વિશ્વભરના લાખો લોકોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. શ્રી શેખાવતે કહ્યું કે સરકાર કલા, સ્થાપત્ય અને આંતરરાષ્ટ્રીય સંવાદો દ્વારા બુદ્ધના વારસાને સાચવવા, પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈપણ ત્રીજા પક્ષની મધ્યસ્થીનો ઇનકાર કર્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઓપરેશન સિંદૂરને પાકિસ્તાન સમર્થિત આતંકવાદ સામે ભારતનો મજબૂત જવાબ ગણાવ્યો. પંજાબમાં અમૃતસર ઝેરી કેફી દ્રવ્ય પીવાથી સર્જાયેલી દુર્ઘટનાનો મૃત્યુઆંક 27 પર પહોંચ્યો. શેરબજારના સ્થાનિક સૂચકાંકોમાં આજે 1.5% સુધીનો ઉછાળો નોંધાયો. અને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં મહારાષ્ટ્રે ફરી એકવાર ટોચનું સ્થાન મેળવતા 158 ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.